માફી નથી માંગી. શું કર્યું છે? પાછું એમાંય અપમાન જ કર્યું છે કે તમારામાં બુદ્ધિ નથી, તમને સમજણ નથી. હવે તમે વિચાર કરો કે ભાઈએ સીધી માફી માંગવાની હોય કે હું ખોટું બોલ્યો. શબ્દ પ્રયોગ જુઓ, આદિવાસીપણું નથી એમ કે છે. વિડીયો ફરીવાર જોઈ લો, એને બતાવો ખુદ જ તારો વિડીયો, તારું બોલેલું 10 વાર નહીં 50 વાર 100 વાર સાંભળ. વિચાર કરો એ જયારે બોલી રહ્યા હોય છે ત્યારે આ જે નિર્ભય ન્યૂઝ છે એના જે પત્રકાર હોય છે એ પણ હા બરાબર કરતા હોય છે. આ ખેલ કરનારા લોકો પાછા માફીના નામ પર ફરી પાછું અપમાન કરી રહ્યા છે, કહી રહ્યા છે કે તમારી સમજણ ઓછી છે એટલે તમને સમજવામાં ફરક પડ્યો છે. અરે ભાઈ, તમે જે સિક્કા મારવાનો ખેલ કર્યો છે અને સિક્કા મારવાનો ખેલમાં એની પાછળ શું ખેલ છે એ પણ અમને સમજાય છે. ઓબીસી, એસટી, એસસી સમુદાયના જે લોકો જાગૃત થયા છે, ભણી ગણીને થોડા સદ્ધર થયા છે, નોકરીઓ કરતા થયા છે, એ લોકો જ્યારે કંઈક આગળ વધે તો એના જ સમુદાયના લોકોને એ લોકોની વિરુદ્ધ ચડાવી દઈને આખું જે જાગૃતિનું આંદોલન જે બની શકે એને તોડી નાખવાનો તમારો પ્લાન છે. માફી માંગવાની જગ્યાએ એ જ નિર્ભય ન્યૂઝના પ્લેટફોર્મથી પાછા આપણને એમ કહે છે કે તમારામાં સમજણ નથી, માફી નથી.